ઘણા સમયથી નાનું એવું કામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. એમને કોઈ દયાની જરૂર નથી, કોઈ ભીખની જરૂર નથી. આપણે એમને કામ સોંપવું છે, કામ આપવું છે. અત્યારે આ ખુરશી સર્વિસિંગ કરી, બેરિંગ વાઇસરને ચેન્જ કર્યા. હું આખી ચેરનું કામ કરું, મઢાઈ હોય, સિલાઈ કરવાની હોય, ટોટલીનું કામ. તો આપણાથી શક્ય બનતી આપણે એમને મદદ કરવાની છે. જો તમને પણ આવા કોઈ રિપેરિંગ કામની જરૂર હોય, ખુરશીના કોઈ કામની જરૂર હોય તો સનીભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. सब सुख रहे तुम्हारी शरणा, तुम रक्षक का हो तो डरना, संकट हरे मिटे सब पीरा, जो सुमरे हनुमत बल पीरा. નમસ્તે મિત્રો, વિપુલ દોશી વાત કરું છું, અમૃત આયુર્વેદાલય કેન્દ્ર રાજકોટમાંથી. આપ સૌ મને ઓળખો છો. આજે ફરી આપની સમક્ષ હાજર છું, પણ આજે મારી કોઈ વાત નથી કરવી કે નથી તમારી કરવી. આજે આપણે એવા એક મિત્રની વાત કરવી છે કે જે ઘણા સમયથી નાનું એવું કામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ઘણી મહેનત કરે છે અને એ મહેનત સાથે એવું કહી શકાય કે કદાચ પૂરું નથી પણ થતું. તો શું કામ કરે છે, કોણ વ્યક્તિ છે અને કેવી રીતે કરે છે એને આપણે સમજવું છે. અને આપણાથી શક્ય એટલા વધારે લોકો સુધી એમને કોઈ દયાની જરૂર નથી, કોઈ ભીખની જરૂર નથી. આપણે એમને કામ સોંપવું છે, કામ આપવું છે. તો એ કામ માટે આપણે આગળ વાત કરવી છે. તો શું છે, કોણ છે, કેમ છે, એ બધું જ આપણે સમજીએ. હવે આપણે એ વ્યક્તિને જ મળીએ છીએ. એ વ્યક્તિનું નામ છે સનીભાઈ. સનીભાઈ ઘણા સમયથી ખુરશી રિપેરિંગનું ને એવું બધું કામ કરી રહ્યા છે. અને લગભગ છેલ્લા 2 વર્ષ પહેલાં મારે એમની જોડે મુલાકાત થઈ હતી. કોઈ એવી મને સંપર્ક નંબર, કોન્ટેક્ટ નંબર આપ્યો હતો અને મેં એમને ફોન કર્યો હતો. તો 2 વર્ષ પહેલાં પણ એ ખુરશીનું મારું કામ કરી ગયા હતા. આજે પણ ફરીથી મારે જરૂર પડી છે. નાના એવા રિપેરિંગ કામ હોય કે ખુરશીની સર્વિસિંગ હોય તો એ કામ કરવા માટે તરત જ આવી જાય છે. પહેલાં એ રાજકોટમાં રહેતા હતા, અત્યારે શનિભાઈ અત્યારે ઉપલેટામાં રહીએ છે. તો શનિભાઈની પાસેથી જ આપણે સાંભળીએ કે એ શું કરી રહ્યા છે અત્યારે અને કેવી રીતે એમનું કામ ચાલે છે. અત્યારે આ ખુરશી સર્વિસિંગ કરી, બેરિંગ વાઇસરને ચેન્જ કર્યા. આમાં ફોલ્ટી હતું. બીજું શું કામ કરો છો તમે? હું આખી ચેરનું કામ કરું, મઢાઈ હોય, સિલાઈ કરવાની હોય, ટોટલીનું કામ. હા, આજે ખુરશી આપણી આજે ફાટી ગઈ છે. હા, એ એને સિલાઈ પણ તમે આખી મઢી લ્યો, સિલાઈ કરી લ્યો, જે જરૂર પડે એ રીતે. બરાબર ને? પછી નાના એવા કોઈ પેલા વ્હીલ નાખવાના હોય, હા, વ્હીલ ચેન્જ કરવાના હોય, નવા વ્હીલ હોય. એવું બધું તમે કરી લ્યો. અને રાજકોટ સિવાય પણ તમે નાના નાના ગામડાઓમાં પણ જાઓ છો. બરાબર ને? આ કામ તમે કેટલા ટાઈમથી કરો છો? હું 13 વર્ષનો હતો ત્યારનો છું. અત્યારે તમારું પરિવાર કેવું છે? અમારો પરિવાર 13 જણા આ ઘરમાં. 13 જણા. અને કમાવાળી વ્યક્તિ કેટલી છે? હું એક જ. તમે એક જ છો. પેલા તમે રાજકોટ રહેતા એવું આપણે વાત થઈ. હવે તમે ઉપલેટા રહ્યો છો ને? ઓકે. 13 જણાનો પરિવાર તમે એકલા જ ચલાવો છો? આ એક જ કામ કરો છો? એક જ કામ કરું છું. તમે આ એક જ કામ કરો છો ને? તો મિત્રો, વાત આપણે માત્ર એ કરવી છે કે 13 જણાનો પરિવાર અને એક જ વ્યક્તિ ઘણા સમયથી આ કામ કરીને ચલાવે છે. આપણે એમને કોઈ દયાની જરૂર નથી, કોઈ ભીખની જરૂર નથી, પણ એમને કામની જરૂર છે. બરાબર? તો નાનું એવું કામ છે અને આપણા દરેક લોકોને આવા નાના નાના કોઈને કોઈ કામની જરૂર પડતી જ હોય છે હંમેશા. કે આપણા ઓફિસમાં, ઘરમાં, કોઈ પણ જગ્યાએ આવી રિવોલ્વિંગ ચેર ને બધું હોય, એમાં નાના રિપેરિંગ કામ ને ઘણું બધું હોય છે. તો આપણાથી શક્ય બનતી આપણે એમને મદદ કરવાની છે. જો તમને પણ આવા કોઈ રિપેરિંગ કામની જરૂર હોય, ખુરશીના કોઈ કામની જરૂર હોય તો સનીભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. એ મેં કીધું એમ ઘણા સમયથી મારી સાથે જોડાયેલા છે. આજે ફરીથી આપણે પાછી એમને જરૂર પડી તો આવ્યા છે. કામ બહુ સારું છે અને તમે ફોન કરશો એટલે તરત જ એ તમને જવાબ બી આપશે અને હાજર બી થશે. એવું બની શકે કે કદાચ એકાદ દિવસ આગળ પાછળ થાય, પણ એ તમને પ્રોપર ટાઈમ આપી અને સેટિસ્ફેક્શન આપશે. તો મારી એવી ઈચ્છા છે કે આપ પણ એમનો કોન્ટેક્ટ કરો
અને તમારા જે કંઈ પણ નાના નાના કામ હોય, અને ઘણીવાર એવું બનતું હોય છે કે આવા નાના કામ માટે આપણને માણસો મળતા બી નથી હોતા, તો શનિભાઈનું કામ આ માટે બહુ સારું છે. જાજી વાત નહીં કરું, એમનો સંપર્ક નંબર હું અહીંયા સ્ક્રીનમાં બી આપું છું અને શનિભાઈને બી કહું છું. શનિભાઈ, તમારો નંબર બોલો જોઈએ. 90 99 06 15 39 90 99 06 15 06 15 39. આ એમનો નંબર છે. આપણે સ્ક્રીનમાં પણ હાઇલાઇટ કરશું, ડિસ્પ્લે કરશું. જેમને પણ કોઈ પણ જાતના ખુરશી રિપેરિંગ કામ ને એવું બધું હોય એમના માટે એમનો સંપર્ક કરી શકશે. શનિભાઈ, બીજું શું તમે કરો છો આના સિવાય? સોફા વોશ કરવાના હોય હા, એનું છે. એ બી કરો છો ને? બહુ સરસ. સર્વિસ ઓઇલિંગ કરવાના હોય, શટર હોય દુકાનોના રિપેર કરવાના હોય, સર્વિસ કરવાની એ કરી છે. આવું નાનું મોટું બધું જ કામ શનિભાઈ કરે છે. આ બધા પરચુરણ કામ છે. તમારી પાસે પણ કોઈને કોઈ કારીગર હશે, જો ન હોય, તમને મળવાની તકલીફ થતી હોય તો શનિભાઈનો કોન્ટેક અવશ્ય કરી શકશો. એમનું કામ ઘણું જ સારું છે, એ મારો પોતાનો અનુભવ છે. તો જાજી વાત ન કરતા, આપની જે કંઈ પણ જરૂરિયાત હોય એ માટે તમે એમનો સંપર્ક કરી શકશો. નમસ્તે.